Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with Adhyay number 2, that is Sankhya Yoga. Om Shri Paramatmane Namaha. Shloka number 45. Traigunya Vishaya Veda Nistraigunyo Bhavarjuna Nirdvando Nityastat ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. એનો ભાવાર્થ એવી રીતે થાય છે કે વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુન, આ 3 ગુણોથી તું ઉપર થઈ જા અને સર્વ દ્વંદ્વોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈને આત્મપરાયણ થા. શ્લોક નંબર 46. यावानर्थ उदपाने सर्वतः सम्पलुतोदके तावान् सर्वेषु वेदेषु બ્રાહ્મણસ્ય વિજાનતઃ. એનો ભાવાર્થ એવી રીતે છે કે જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશ્યને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. વૈદિક સાહિત્યમાં કર્મકાંડ વિભાગમાં વર્ણવેલ ધાર્મિક વિધિ તથા યજ્ઞોનું ધ્યેય આત્મ સાક્ષાત્કારના ક્રમિક વિકાસને પ્રોત્સાહન આપે છે અને આત્મ સાક્ષાત્કારનું ધ્યેય ભાગવદ્ ગીતાના 15ના અધ્યાયમાં પણ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે. હે પ્રભુ, આપના પવિત્ર નામનો જપ કરનાર મનુષ્ય ભલે ચાંડાળ જેવા અધમ કુટુંબમાં જન્મ્યો હોય તો તે આત્મ સાક્ષાત્કારની સર્વોચ્ચ ભૂમિકામાં સ્થિત હોય છે. આવા મનુષ્ય સમગ્ર તીર્થ સ્થળોના પવિત્ર જળમાં સ્નાન કરીને વૈદિક વિધિ પ્રમાણે સર્વ પ્રકારના તપ તથા યજ્ઞો અવશ્યપણે કરેલા હોવા જોઈએ અને વૈદિક શાસ્ત્રોનો અનેક વારંવાર અધ્યયન પારાયણ કરેલું હોવું જોઈએ. આવા મનુષ્યને આર્યકુળમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. શ્લોક નંબર 47. કર્મણેરાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલહેતુર્ભુર મા તે સંગોસ્તવ કર્મણી. આ તો બહુ જ પ્રખ્યાત શ્લોક છે જે આપણે મહાભારતની જે સિરિયલ હતી એમાં પણ આગળ કહેવામાં આવતો હતો અને આનું બહુ જ મહત્ત્વ છે. એનો અનુવાદ એવી રીતે છે કે તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં અને સર્વ કર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. અહીં 3 બાબતો વિચારણીય છે: નિયત કર્તવ્ય, સ્વચ્છંદી કર્મ અને અકર્મ. મનુષ્ય ગ્રહણ કરેલા પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે નિર્દિષ્ટ કાર્યો એ જ નિયત કર્તવ્ય કર્મ છે. સ્વચ્છંદી કર્મ એટલે અધિકારીની અનુમતિ વિના કરેલા કર્મ અને અકર્મનો અર્થ છે પોતાના નિયત કર્તવ્ય કર્મ પણ ન કરવા. ભગવાને અર્જુનને એવી સલાહ આપી કે તેને નિષ્ક્રિય થવું ન જોઈએ, પરંતુ તેણે ફળની આસક્તિ વગર સ્વધર્મનું પાલન કરવું જોઈએ. જે પોતાના કર્મના ફળ પ્રત્યે આસક્તિ ધરાવે છે તે મનુષ્ય તે કર્મનું કારણ પણ હોય છે. એ રીતે તે આવા કર્મફળોના પરિણામરૂપ સુખ દુઃખ ભોગવે છે. હવે નિત્ય કર્તવ્ય એટલે શું? નિત્ય કર્તવ્ય ધર્મની બાબતમાં કહી શકાય કે તેમણે 3 ઉપવિભાગોમાં ગોઠવી શકાય છે: નિત્ય કર્મ, આપાતકાલીન કર્મ અને ઇચ્છિત કર્મ. ફળની ઈચ્છા રાખ્યા વિના શાસ્ત્રાજ્ઞાનુસાર કર્તવ્ય કર્મ તરીકે કરાતું નિત્ય કર્મ સાત્વિક ગુણવાળું હોય છે. ફળ સહિતનું કર્મ બંધનનું કારણ બને છે, માટે આવું કર્મ અશુભ છે. દરેક મનુષ્ય તેના નિયત કર્તવ્ય કર્મો પર કરવા જ જોઈએ, પરંતુ તેણે ફળ પ્રત્યે આસક્તિ રાખ્યા વગર કરવા જોઈએ. આવા નિષ્કામ કર્મ નિસ્સંદેહ મનુષ્યને મુક્તિના માર્ગ પ્રત્યે દોરી જાય છે. કાર્ય કરવાથી વિમુખ થવું એ પાપ છે.
તેથી કર્તવ્ય ધર્મ તરીકે યુદ્ધ કરવું એ જ અર્જુનને માટે મુક્તિનો એકમાત્ર કલ્યાણકારી માર્ગ હતો. શ્લોક નંબર 48. યોગસ્તઃ કુરુ કર્માણિ સંગં ત્યક્ત્વા ધનંજય સિદ્ધય સિદ્ધયો સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે. હવે આનો ભાવાર્થ એવી રીતે છે કે હે અર્જુન, યોગમાં સ્થિર રહે, સફળતા કે નિષ્ફળતાની સર્વ આસક્તિ છોડી દઈ અને તારા કર્તવ્ય કર્મો કર. મનની આવી ક્ષમતા યોગ કહેવાય છે. અર્જુન ક્ષત્રિય છે, તેથી વર્ણાશ્રમ ધર્મનો અનુયાયી છે. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે વર્ણાશ્રમ ધર્મનો સમગ્ર ઉદ્દેશ્ય વિષ્ણુને પ્રસન્ન કરવાનો છે. ભૌતિક જગતમાં નિયમ છે કે લોકો પ્રથમ પોતાની તુષ્ટિ કરે છે, પરંતુ અહીં તો પોતાને તુષ્ટ ન કરતા કૃષ્ણ સંતુષ્ટ કરવાના છે. તેથી મનુષ્ય કૃષ્ણને સંતુષ્ટ ન કરે ત્યાં સુધી તે વર્ણાશ્રમ ધર્મના નિયમોનું યોગ્ય પાલન પણ કરી શકતો નથી. પરોક્ષ રીતે એમ કહે છે કે અહીં અર્જુનને કૃષ્ણના આદેશ અનુસાર કર્મ કરવાની આજ્ઞા કરવામાં આવી છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.